સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં સરકારી ક્ષેત્રની અગ્રણી ગણાતી સાયણ સુગરની ચૂંટણીમાં લઈને રાજકીય અને સહકારી માહોલ ગરમાયો છે। સાયણ સુગર મિલમાં શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાન થઈ રહ્યું છે, મિલની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સુરત સાયણ સુગર મિલમાં શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન થઈ રહ્યું છે। ડિરેક્ટર પદ માટે મેદાનમાં ઉતરેલા ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષણ માટે સઘન ચૂંટણી પ્રચાર, લોકસંપર્ક અભિયાન અને શક્તિ પ્રદર્શન કર્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી રેલીઓમાં અને સભાઓને કારણે ચૂંટણીમાં રસાકસી વધી રહી છે। સાયણ સુગર મિલની ચૂંટણીમાં અંદાજે 21,800 સભાસદ મતદારો 9 ઓગસ્ટે રવિવારના રોજ મતદાન કરશે, જેનું 11 ઓગસ્ટના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે। ચૂંટણીના પરિણામ પર તમામ ઉમેદવારો અને સમર્થકોની નજર ટકેલી છે। સુગર ફેક્ટરીના ખેડૂતોના હિત માટે ને ખેડૂતોના હિતમાં સહકારી મંડળીના પરિવર્તન પેનલના ઉમેદવાર કેતનભાઈ પટેલ તેમના માજી ચેરમેન છે અને તેમને પાછા 3 વર્ષ પછી પાછી એમને પેનલ બનાવી છે, ત્યારે અમે સ્પેશિયલ મત આપવા માટે અમેરિકાથી અહીંયા આવ્યા છે। સરસ રીતે છેલ્લા 2 કલાકથી વોટિંગ ચાલી રહ્યું છે। શાંતિપ્રિય માહોલમાં લોકોએ વિશ્વાસ આપેલો છે, પરિવર્તન નક્કી છે। આવતીકાલે પરમ દિવસે તમારું જોવાનું છે અને કોઈ પણ જાતની તકલીફ વગર લોકો સ્વયંભૂ પરિવર્તન માટે મતદાન કરી રહ્યા છે। બહુ સરસ ઉત્સાહ જોવા મળે છે અને એનઆરઆઈ પણ ઘણા બધા એવા છે અને બહુ સારો વિશ્વાસ મળે છે। ખાસ સુગર ફેક્ટરીનું મતદાન છે એટલે શેરડી પકવતા ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વનો દિવસ છે। કઈ રીતે લોકો ધ્યાન આપી રહ્યા છે મતદાનમાં? ખેડૂત જાતે ખેતી કરે છે ને ખબર છે કઈ રીતે ખેતી મહેનત કરીને થાય છે, એટલે એને ખબર જ છે કે ક્યાં મત આપવો અને કઈ રીતે આપવો, કોને આપવો। ચૂંટણી મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે। અંતિમ નિર્ણય 9 ઓગસ્ટે સભાસદો દ્વારા આપવામાં આવેલા મત અને 11 ઓગસ્ટે જાહેર થનાર પરિણામથી જ સ્પષ્ટ છે। હાલ ઓલપાડ પંથકમાં સાયણ સુગર મિલની ચૂંટણી રાજકીય તેમજ સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય મુખ્ય બની છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।